ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ ઘાસ કાપેલું છે, એના અંદર પરાળ મિક્સ કર્યું છે અને આ ભાઈ મિક્સ કરે છે. તમે જોઈ શકો છો, અમારી ગાયોને નાખવા માટે અમે કટિંગ કરીને નાખીએ છીએ. આખું ઘાસ કોઈ દિવસ નથી નાખતા. એનાથી શું થાય, કારણ કે બગાડ બી ના કરે અને ગાયોનું પેટ બી ભરાય કટિંગ કરીને નાખીએ ને તો. એટલે ગાયો શાંતિથી ખાઈ પણ શકે. અને આ જોઈ શકો છો તમે, પેલા ભાઈ નાખે છે અમારી ગાયોને અને ગાયો રાહ જોઈને ઊભી હતી એ ખાવા માટે. હવે હવે જશે, બીજી લાવશે અને બીજી ગાયોને નાખશે. જો સહેજ પણ બગાડ કરે છે ગાયો, ખાય છે ને શાંતિથી. અને આ છે ખાણ. એના અંદર પાપડી આવે, ચૂની આવે, મકાઈનું ભૂસું આવે અને આ બંને મિક્સ કરીને નાખવામાં આવે છે, જેથી ગાયોને પેટ ભરાય, દૂધ પણ સારું થાય. અને ત્યાં અમારી ભેંસ બીમાર હતી, એની સારવાર ચાલે છે. આ ગોપી અને ગણેશ જોઈ રહ્યા છે, નિહારે છે બધું. અને અમે ગાયો માટે જે મસાલો બનાવીએ છીએ એ ઓલરેડી તૈયાર જ છે. જો કે પણ આવતી વિડીયોમાં હું એ મસાલો બનાવીશું એ રીતે વિડીયો ઉતારીને તમારા લોકો જોડે શેર કરીશ, જેથી તમે જાણી શકો કે અમે મસાલો કેવી રીતના બનાવીએ છીએ ગાયોને ખવડાવવા. કે બાય.